રાતના 3 વાગ્યા સુધી ને ઊંઘ નહોતી આવતી અને છેવટે હું મજબૂર થઈને પોતાની બહેનના રૂમમાં ગયો જેથી હું ધીમેથી પોતાની મોટી બહેનને ઉઠાવીને તેની સાથે વાત કરી શકું. હું તેના રૂમમાં આવ્યો તો હલવી રોનીવા લીલાઈત ચાલુ હતી. મારી બધી બહેનો સૂઈ રહી હતી અને મેં ઉપર જોયા તો મારી મોટી બહેન રૂમમાં સૂઈ નહોતી. હું ખૂબ જ હેરાન થયો કે મારી બહેન આટલી રાતે ક્યાં જઈ શકે છે. હું ભાષણમાં આવ્યો અને અમારું બાથરૂમ ભાષણમાં બનેલું હતું. હું બાથરૂમની નજીક આવ્યો તો મને હલવી સરગોશીઓની આવાજો આવી રહી હતી. હું બાથરૂમની નજીકથી આવીને સાંભળ્યો તો તે મારી બહેનની આવાજ હતી જે કોઈને કહી રહી હતી કે જલ્દી કરો નિયંત્ર કોઈ આવી જશે. અને એક વ્યક્તિ બોલી રહ્યો હતો કે રાતના વાગ્યા છે, આ વખતે કોણ આવશે, તું પરેશાન ના થા ને શાંતિથી કરવા દે. પછી હું બાથરૂમનું કોઈ સ્ત્રોત શોધવા લાગ્યો જેથી હું અંદર તે બંનેને જોઈ શકું કે જેવ તે અંદર શું ચાલી રહ્યું હતું. છી બાથરૂમના રોશનદાનમાંથી જ્યારે મેં જોયા તો તે બંને એકબીજાને શાંતિ આપી રહ્યા હતા. તે છોકરો અમારા જ મોહલ્લાનો હતો જે મારી બહેને શાંતિ આપી રહ્યો હતો. મને ખૂબ ગુસ્સો આવ્યો. હું પરેશાન થયો કે હું શું કરું. પછી મારા મગજમાં એક યુક્તિ આવી. હું પાછો બાથરૂમના મુખ્ય દરવાજા પાસે આવ્યો અને હું હલવેથી બોલ્યો, કિંજા મને ખબર છે તું અંદર છે અને તારી સાથે બીજો કોઈ છે. અને મને આ પણ ખબર છે કે તમે લોકો અંદર શું કરી રહ્યા છો. તમે બંનેની ભલાઈ આમાં જ છે કે ધીમેથી દરવાજો ખોલો. ઘરમાં કોઈને શોર સંભળાયા અને જાગી જાય તો શોર ના કરતા. મારી મોટી બહેનની અંદરથી આવાજ આવી, ભાઈ તમને ગલતફહેમી છે. હું વોશરૂમમાં છું. તમે શા માટે આવ્યા છો? જાઓ તમે. મેં કહ્યું, નામને ખોટું બોલવાની જરૂર નથી. મેં જોઈ લીધું છે. આ તૈમૂર છે ને, તે છોકરો તારી સાથે છે. તું રંગરલિયાન બનાવી રહી હતી. તારી ભલાઈ આમાં જ છે કે દરવાજો ખોલી લઈને હું અમ્મી અને અબ્બુને ઉઠાવીને આવી જઈશ. પછી કિંજાએ કહ્યું, અચ્છા ભાઈ તમે કોઈને ઉઠાવીને ના લાવો, હું દરવાજો ખોલી રહી છું. અને પછી ધીમેથી કિંજાએ દરવાજો ખોલ્યો. તે છોકરો તૈમૂર ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો. મેં કહ્યું, ખબરદાર તૈમૂર જો તું અહીંથી હિલ્યો પણ તો તે વીન રોકાઈ ગયો અને મારી ભેંપીન. ચીમેન ભેં પર ખોટું ગુસ્સો કર્યો. મને તો પહેલેથી શંકા હતી મારી બહેન પર કે કદાચ તે આવા કામમાં લિપ્ત છે પણ આજે મેં રંગે હાથે પકડી લીધું હતું. તેની પાસે બકવાનો કોઈ રસ્તો નહોતો. પછી મેં કહ્યું, આ ક્યારથી ચાલી રહ્યું છે તમે બંને વિકીસે. અને પછી મેં મારી બહેનને કહ્યું, તું તો મોટી બનીને કહેતી હતી કે હું મારા પતિ સાથે પ્રેમ કરું છું તેથી હું બીજી શાદી નથી કરી શકતી. આ કામ તો તું મોટા શોખથી કરી રહી છે. પછી મારી બહેન મને કહેવા લાગી, યવસુફ જે કની થયા તે અજાણતામાં થયા. મારા આમાં કોઈ દોષ નથી. મને માફ કરી દો અને અહીંથી ચાલ્યા જાઓ. મેં કહ્યું, ના આજે તું હાથ આવી છે. હું આટલી સરળતાથી તને નહીં છોડું. પછી તેને કહ્યું, યવસુફ તું શું કહે છે? ખુદાના વાસ્તે મને જવા દે. અને અમ્મી અબ્બુને ખબર પડી ગઈ કે હું તૈમૂર સાથે હતી તો તેઓ મેં જીવતી જ મારી નાખશે. પ્લીઝ મારી સાથે આવું જુલ્મ ના કર. મારો પડદો રાખી લે. પછી મેં કહ્યું, અચ્છા તું ના તૈમૂરને ભગાડી દે. હું તારી સાથે એકલો વાત કરવા માંગું છું ને. ડાક તૈમૂર ફેલેથી જ ખૂબ દ્રેલો હતો તેને આ સાંભળતા જ બહાર ચાલ્યો ગયો. તેને મારી વાત પણ ના સાંભળી. પછી મેં મારી બહેન પીકટી લીધી. મેં કહ્યું, જે તું આના કામ તેની સાથે કરી રહી હતી કાલો બાથરૂમની અંદર મારી સાથે પેન કર. તેને કહેવા લાગી, ના ભાઈ હું ના તમારી સાથે નહીં ના કરું. મેં કહ્યું, તારે કરવું પડશે નહીં હું અમ્મી અને અબ્બુને ઉઠાવીને લઈ આવીશ. પછી મારી મોટી બહેન મને કહેવા લાગી, યવસુફ શરમ કર હું ના તારી મોટી બહેન છું ને, તું મારાથી નાનો છે. મેં કહ્યું, કનીનથી થતું ને. આ વખતે મારું માથું ખૂબ જ ખરાબ છે. વાસ્તવમાં ના અમને તારી જરૂર હતી હું તને ઉઠાવવા આવ્યો હતો. આ તો સારું થયું કે એમને તું આના હાલતમાં ન મળી ગઈ. હવે હું નહીં જાઉં. પોતાને શાંતિ આપ્યા આવી ગયા. પછી મેં તેને હાથથી પકડ્યો અને બાથરૂમમાં લઈ આવ્યો. તેને કહ્યું, અચ્છા રોકો મારી વાત સાંભળો. પેલા મેં કહ્યું, એક હાથ પકડી લો પછી હું વાત કરતો રહીશ. તેને કહ્યું, ના પેલા મારી એક શરત છે. હું પછી તને પૂરેપૂરી શાંતિ આપીશ. મેં કહ્યું, અચ્છા જલ્દીથી બતાવ. તેને કહ્યું, હજુ નહીં તે હું તમને કાલે બતાવીશ. મેં કહ્યું, ના કિંજા આવું જુલ્મ ના કર. રાત નહીં ગુજરે. તેને કહ્યું, ભૂખું વેચીએ છે કાલે તને જરૂરથી શાંતિ ફોંકા દઈશ. પણ પેલા મારી શરત સાંભળી લે. મેં ગન્નું આગળ કર્યો. મેં તેના હાથમાં પણ હાથ આપ્યો. મારાથી જ ના થયું પણ તેને ના માન્યો. પછી હું પાછો આવીને પોતાના પલંગ પર લેટ ગયો. હવે મને ઘણી વાર સુધી ઊંઘ ના આવી. હું આવી જે રીતે જાગતો રહ્યો અને પોતાની મોટી બહેન વિશે વિચારતો રહ્યો કે તે ક્યારથી તૈમૂર સાથે લાગી હતી ખબર નહીં અને કોની સાથે તે લાગી છે. જે વસ્તુથી હું અંદરી રહ્યો હતો તે જ કામ મારા ઘરમાંથી રહ્યું હતું.
હું એવી વસ્તુથી ડરતો હતો કે મારી બહેનો અથવા મારી અમ્મી ભાર કોઈના કહેવામાં ના આવે અને આવું કામ ના કરી બેસે. જેવતે તેજ થયાઉન ખેર મારી આંખ લાગી ગઈ. આજે મારી આંખ સવારે 8 વાગ્યાએ ખુલી. હનભાર આવ્યા તો અમ્મી નાસ્તો બનાવી કૂકી હતી. તેને કહ્યું, યૌસુફ આજે ઉઠવામાં તે ઘણી લેટ કરી. મેં કહ્યું, હા અમ્મી બસ આંખ લાગી ગઈ હતી. મેં કહ્યું, અચ્છા જલ્દીથી નાસ્તો કરી લે અને પછી દુકાન પર જા. મારી અમ્મી પણ મને ખૂબ જ સુંદર અને હસીન લાગતી હતી પણ હું એ જે વિચારતો હતો કે તેની સાથે વાત કેવી રીતે કરું અને પછી એ જે મોકાની શોધમાં હતો કે કયા દિવસે આવશે કે હું અને અમ્મી સાથે ખેર મેં નાસ્તો કર્યા પછી પોતાની બહેનોના રૂમમાં ગયો. જ્યારે ગયો તો મારી મોટી બહેન પોતાના નાના દીકરાને નાસ્તો કરાવી રહી હતી અને એમને જોઈને હસી પણ રહી હતી. પછી મેં મારી બહેનને કહ્યું, બતાવ તારી શર્ટ શું છે. તેને કહ્યું, ભાઈ આજે બપોરે જા આરે તમે ખાવા આવશો ત્યારે હું તમને બતાવીશ કે મારી શર્ટ શું છે. મેં કહ્યું, અચ્છા. પછી હું પાછો પોતાની દુકાન પર આવ્યો તો નાનાએ દુકાન ખોલીને સફાઈ કરીને બેઠેલો હતો. દુકાન પર બેસીને એમને થોડી જ વારથી હતી. મેં જેનો ઉલ્લેખ કર્યો હતો કે અમારા ગામમાં એક છોકરી છે જેની સાથે હું પ્રેમ કરું છું. તેનું નામ આલિયા છે અને તે આ મોહલ્લાની સૌથી સુંદર છોકરી છે. તે સોડા લેવાના બહાને મારી દુકાન પર આવી. તેને કહ્યું, યૌસુફ મારે તમારી સાથે જરૂરી વાત કરવાની છે. તમારી પાસે કોઈ ફોન છે? મને આપો જેથી હું સલીથી તમારી સાથે વાત કરી શકું અને દુકાન પર હું વાત ના કરી શકું. મારી પાસે એક બટનવાળો મોબાઈલ હતો. મેં તેને તે મોબાઈલ આપી દીધો. મેં કહ્યું, જાઓ ઘરે જાઓ. અને પછી ઘરે જઈને તેને મને ફોન કર્યો. તેને કહ્યું, યૌસુફ મને તારી ખૂબ યાદ આવે છે. તું મારી સાથે મળવાની કોશિશ કર. રાતભર તને હું યાદ કરતી રહું છું. મેં કહ્યું, મને પણ તારી ખૂબ યાદ આવે છે પણ આ ગામ છે અહીં કોઈ હોટલ વગેરે મળતી નથી કે અમે ત્યાં જઈને મળી લઈએ. પછી આલિયાએ કહ્યું, મારી પાસે એક વ્યક્તિ છે જો તને સારી લાગે તો. મેં કહ્યું, શું બતાવ. તેને કહ્યું, મારા ઘરની પાછળ કપાસની ફસલ લાગેલી છે. જો તે કપાસની ફસલમાં કોઈ બેસી જાય તો કોઈ તેને જોઈ શકતું નથી. જો તું ખેતો હું રાતે ત્યાં આવીશ તું પણ ત્યાં આવી જા. ત્યાં અમે એકબીજા સાથે શાંતિથી મળી લઈશું. મારું દિલ તો ખૂબ કર્યું કે આલિયા સાથે મળી લઉં કારણ કે તે ખૂબ સુંદર હતી. ગામમાં એટલી સુંદર હતી કે બધા છોકરા તેની પાછળ હતા. પણ હું ડરી રહ્યો હતો કે જો હું આલિયા સાથે રંગે હાથે પડાઈ ગયો તો આ ગામવાળા અમને છોડશે નહીં. અને મારું બીજું પણ થઈ ગયું હતું મારી બહેનની સુર. પછી મેં આલિયાને કહ્યું, આલિયા તે જગ્યા ઠીક નથી. અમે ત્યાં મળી શકતા નથી. કોઈ બીજી જગ્યા વિચાર. તેને કહ્યું, પ્લીઝ યૌસુફ આવી જા. મારે તારી સાથે વાત કરવાની છે અને હા ઘરવાળા મારો રિશ્તો શોધી રહ્યા છે. ક્યાંક એવું ના થાય કે મારી શાદી કરી દે. તું તારી અમ્મી અબ્બુ સાથે વાત કર મારા ઘરે રિશ્તો મોકલી દે. હું બેશક આલિયા સાથે પ્રેમ તો કરતો હતો પણ હું હજુ શાદી ના કરવા માંગતો હતો. હું જીવનમાં હજુ ઘણું કંઈક કરવા માંગતો હતો. તેથી શાદી કરીને હું પોતાના પગમાં બેટીઓના લગાવવા માંગતો હતો. પછી મેં આલિયાને કહ્યું, હજુ હું એટલું સારું કમાતો નથી. તારી સામે મારી નાની દુકાન છે. તેમાંથી મુશ્કેલીથી ઘરનો ખર્ચો કાલે છે. હું પોતાના પગ પર ઊભો થઈ જાઉં અને પછી તારા ઘરે રિશ્તો જરૂર મોકલીશ. પછી આલિયા કહેવા લાગી, તો પણ જ્યારે હું કોઈ બીજાના ઘરે કાલી જઈશ ત્યારે એમને કોઈ જરૂર નથી એટલી ડોલતની. જે હાલતમાં પણ તું મને રાખીશ તે હાલતમાં હું તારી સાથે રાજી રહીશ. યૌસુફ ખુદાના વાસ્તે હું તારા વગરના રહીશ કોણ. હાલ થડી મારી પણ એવી જ હતી. આલિયા સાથે કદાચ હું સાકો પ્રેમ કરતો હતો. દિલ તો મારું પણ હતું કે હું શાદી કરી લઉં. પણ મેં કહ્યું, હું જોઉં છું કે જો જલ્દીબાજીમાં શાદી કરી લે છે અને પછી કમાવા માટે તેમને બહાર જવું પડે છે તેમની બાઈઓ અહીં એકલીઓ કોઈ બીજા સાથે. તેથી મેં વિચાર્યું કે હું ત્યાં સુધી શાદી ના કરું. જો કરું તો હું મારી પીતીનીને આખી જિંદગી હંમેશા પોતાની સાથે જ રાખીશ. આ મેં વિચારેલું હતું. મોટી મુશ્કેલીથી આલિયાને મેં સમજાવ્યું. મેં કહ્યું, હજુ થોડું સબર કર. હું પોતાના પગ પર ઊભો થઈ જાઉં. હું તારી સાથે જરૂર શાદી કરીશ. અને આલિયા કહેવા લાગી, અચ્છા ઠીક છે. તું રાતે તે ફસલમાં આવજે. હું તારી રાહ જોઈશ. મેં કહ્યું, આજે તો ના. હા હું તને જરૂરથી કહીશ. તેને કહ્યું, અચ્છા યૌસુફ તારી પાસે કોઈ નાની તસવીર હશે. હું તેને હંમેશા પોતાના સીના સાથે લગાવીને રાખીશ. ને જ્યારે પણ તારી યાદ આવશે ત્યારે હું તેને જોઈ લઈશ. અસલમાં ગામનો પ્રેમ એવો જ હોયા છે એટલો તીવ્ર હોયા છે. ગામની છોકરી જ્યારે એકવાર કોઈને પ્રેમ કરે છે તો તે પછી સાચા દિલથી કરે છે. કદાચ આલિયા પણ મારી સાથે સાચા દિલથી પ્રેમ કરતી હતી. મેં કહ્યું, અચ્છા કાલે જઈશ.
આજે કોઈ પણ સ્મેહ પાસપોર્ટ સહીજની તસવીર બનાવીશ અને મારી દુકાન પર આવી જે હું તેતને આપી દઈશ. તેને ખ્યાવન અચ્છા ઠીક છે. તેને ખ્યાવન અચ્છા આ મોબાઈલ લેવા માટે આ નાનાને મોકલી દેજે તેને દુકાન પર રાખ્યા છે. મેન ખ્યાવન અચ્છા ઠીક છે. પછી મેં નાનાને મોકલ્યાઓ. અસલમાન તે નાનો મારો ઘણી હદ સુધી રાજદાર પણ હતો અને મારી આથી ખૂબ વાકેફ હતો. કારણ કે જે પનબાઈ મારી દુકાન પર આવતી તેની સાથે આસમાન હું દિલફેંગ છોકરો છું હસપ્રસ્ત પણ છું. સારી વસ્તુ મને ખૂબ સારી લાગે છે. સુંદર વસ્તુઓની તારીફ કરું છું. ગડા સાથી જેમને બધા મોહલાવાલા થરકી ખેતા હતા. મેં તેને નાનાને ખ્યાવન કે જા અને તે મોબાઈલ લઈને આવ. તે ગયો અને મોબાઈલ લઈને આવ્યો. ક્યારે બપોર તશે એમને ખબર જ ના પડી. પછી મેં નાનાને ખ્યાવન આજે તો મારા ઘરે ખાવા લઈને નાચે. હું જાતે જે ઘરે ખાઈને આવીશ. તેને ખ્યાવન અચ્છા ઉસ્તાજી. હવે બપોરના 1 વાગ્યા હતા. મેં ખાવાના ભાને ઘરે આવ્યાઓ તો અમીએ પણ ખાનું ના બનાવ્યાውን હતું. ખ્યાવન યુસુફને ખાનું લેવા ઘરે આવ્યાઓ છે. આ નાનાને મોકલી દે. મેં ખ્યાવન હા હું તે નાનો થોતો કંપાર મિસરૂપ હતો તેથી હું જાતે આવ્યાઓ છું. તેને ખ્યાવન હજુ તો ખાનું નથી બન્યાવું. અચ્છા તું બેસી જા. પછી હું મારી બહેનના રૂમમાં ગયો. મારી બે નાની બહેનો કદાચ કોઈના ઘરે ગયેલી હતી તો પણ નહોતી. મારી મોટી બહેન એકલી બેઠેલી હતી. મેં તેને પૂછ્યાઉન હા તારી શર્ટ શું છે? તે બતાવ્યાઉન જનથી. તેને ખ્યાવન ભાઈ હું એક છોકરાને પસંદ કરું છું. મેં ખ્યાવન હા મને ખબર છે કે તે તૈમૂર છે. તેને ખ્યાવન ના તૈમૂરને નહીં. તે કોઈ બીજો છે. અમારા મોહલાનો નથી. પછી મેં એને ખ્યાવન કિંજા તું એન તૈમૂર સાથે આ કામ શા માટે કરી રીહતી જોતીને તે પસંદીનથી. તેને ખ્યાવન ભાઈ તે મારી જરૂરિયાત પૂરી કરે છે. હું એન તેને મના પણ ના કરીશ કી. તેથી પછી મેં ખ્યાવન કિંજા આ ખોટી વાત છે. જોતને તેની સાથે પ્રેમથી તો તેને પોતાની જીક્ષા માટે આવવા દીધો. તેને ખ્યાવન છોટો ભાઈ હું આ વિશે પછી વાત કરીશ. હું તેને આ બતાવી રહી હતી કે હું એક છોકરાને પસંદ કરું છું અને હું તેની સાથે શાદી કરવા માંગું છું. તેથી મેં ખ્યાવન તું મને શા માટે બતાવી રહી છે? તું આ વાત અમ્મી અને અબ્બુને બતાવો. તેને ખ્યાવન અમ્મી આ વાત ના માનશે તેથી હું તેને બતાવી રહી છું. મેં ખ્યાવન કોણ છે તે? તેને ખ્યાવન અમારા ઘરની સામેનો રોડ બની રહ્યો હતો. તેમાં એક લેબર કડાક મજૂર હતા. એક છોકરો તેમાં પઠાણ હતો જે દેખાવમાં સ્માર્ટ અને ખૂબ સુંદર સા હતો. મારી બહેને ખ્યાવન આ પઠાણને હું પસંદ કરું છું. તે પણ મને રાતે મળવા આવે છે. પાછલી રાતે પણ તે આવ્યો હતો. હું હેરાન થયો કે મારા ઘરમાં આ શું ચાલી રહ્યું હતું. મેં ખ્યાવન અચ્છા. પછી તેને ખ્યાવન હું તેની સાથે શાદી કરવા માંગું છું. પણ તે છોકરો વશી રિસ્તાનો છે. તે એથી મારા અમ્મા અને અબ્બાત મેં માનવા માટે શાદી બિલકુલ ના કરશે. તેથી તું અમ્મી અને અબુ સાથે વાત કર. મારી શાદી તે પઠાણ સાથે કરી દે. મને તે પઠાણ ખૂબ સારો લાગે છે. મેં ખ્યાવન કિંજા ખબરદાર. તેન આ વિકાર્યાઉન પણ આ કેવી વાત કરી રહી છે. હવે અમે શું પોતાની બહેન બેટી પઠાણનો માન આપીશું. તેને ખ્યાવન ભાઈ તમે મારું આ કામ કરી દો. તમે યકીન કરો જે હું તમને શાંતિ આપીશ તે તમે આખી જિંદગી યાદ રાખશો. જે અંદાજથી તેને બોલ્યાઉન હતું મેં તેને ના કરીશ કહ્યું. મેં ખ્યાવન અચ્છા હું વાત કરીશ. તેને ખ્યાવન ના ભાઈ ફિલા વાત કરો પછી તમારું કામ કરીશ. મેં ખ્યાવન ના કિંજા ખુદાના વાસ્તે આ કામ ખૂબ મુશ્કેલ છે. તેના પર ઇસ્મ્યા લાગશે. પ્લીઝ આજે રાતે મને શાંતિ આપી દે. તેને ખ્યાવન ના ભાઈ આજે રાતે હું તે પઠાણ સાથે વીકન કરેલું છે. હું તેને મળીશ. તેને હું શાંતિ આપીશ. આજે મુશ્કેલ છે. મેં ખ્યાવન કિંજાતને શુંથી કહ્યું છે. તું મારી સાથે આવી વાતો કેવી રીતે કરી રહી છે? હું તારો મોટો ભાઈ છું. તેને ખ્યાવન હા મોટા ભાઈ છો અને હવે મારા રાજદાર પણ બની ગયા છો તેથી તો હું બતાવી રહી છું. પછી મેં કહ્યું અચ્છા કિંજા કોઈ વાત નથી. આને આજે ના કરી દે. આજે તું મને શાંતિ આપી દે. પેલા થોડું સાયક હદ સુધી. પણ આજે લાજમી આપ. પછી હું કાલે તારી સામે અમ્મી અને અબ્બુ સાથે વાત કરીશ. પેન તરીકે અમે ડાયરેક્ટ તે ના બોલીશું કે ફલાન છોકરો છે. હું અમ્મી અને અબ્બુને બતાવીશ અને તેમને બોલીશ કે તમે મારી મોટી બહેનની શાદી કરી દો. અને પછી હું કોઈ કાલાકીના તરીકે જ કરકલાવીશ જેથી તારી શાદી તે પઠાણ સાથે થઈ જાય. મારી બહેને ખ્યાવન હા આ કામ કરી દો. આખી જિંદગી હું તમને શાંતિ આપતી રહીશ. મેં ખ્યાવન અચ્છા આજે રાતે મારા રૂમમાં ના. તારી સાથે તો મારી બીજી બહેનો પણ સૂઈ રહી હોયા છે આયશા અને સલમા. તેથી હું તો અહીં ના આવીશ કોણ તું જ આવી જા. તેને ખ્યાવન આજે નહીં કાલે આવીશ. મેં ખ્યાવન ના આજે તારે હર હાલમાં આવવું પડશે. નહીં હું આજે તેને તે પઠાણને મળવાના દઈશ. આખી રાત જાગતો રહીશ. તેને ખ્યાવન
અચ્છા રાતે 1 વાગ્યે હું અન તારી પાસે આવીશ. 15થી 20 મિનિટ તારી સાથે રહીશ અને પછી તે પથ્થન આવી જશે અને પછી હું અન તેની સાથે થોડી વાર રૂમમાં મળીશ. મેં ખ્યાઉન અચ્છા ઠીક છે. અને પછી અમ્મી પંખાનું બનાવવા માટે રૂમમાં આવી. મિત્રો આ વાર્તાની આગલી કથા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલના આઇકોનને ક્લિક કરી લો જેથી નવી આવતી કથા તમને જલ્દીથી મળીશ કે. શનમ